ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપીતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લોકે કિં ચ ગતિમ નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર્જનૈઃ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિઃ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત અજ્ઞાનાદથવા જ્ઞાનાદ કૃતમાત્મનિવેદનમ યૈ કૃષ્ણસાત કૃત પ્રાણૈ સ્તેષાં કા પરિદેવના તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સાત્યાજ્યા સમર્થો હિ હરિષ્વતઃ લોકે સ્વાસ્થ્યં તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિમાર્ગ સ્થિતો યસ્માत् સાક્ષિણો ભવતાખિલઃ સેવા કૃતિર્ગુરોરાજ્ઞા બાધनं વા હરિચ્છયા અતઃસેવા પરમ ચિત્તં વિદાય સ્થિયતાં સુખમ ચિત્તોદ્વેગં વિદાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાં ધૃतं ત્યજેત તસ્માत् સર્વાત્મના નિત્યં શ્રીકૃષ્ણ શરણં મમ વદદ્ભિરેવ સતતં સ્થેયમિત્યેવ મે મતિઃ. એક આ સિદ્ધાંત સાથે સાથે સમજી લઈએ જરા. આઠમો શ્લોક દરેકને જીવનમાં ઉપયોગી. ચિત્તોદ્વેગમ વિદાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ. જીવનમાં ઘણું બધું એવું આવશે કે જે આપણે ધાર્યું નહીં હોય. ઘણું બધું એવું આવશે જેની આપણે કલ્પના નહીં કરી હોય. ક્યારેક અસહ્ય દુઃખ પણ આવશે કે આપણે વિચાર્યું ન હોય કે આવું પણ થઈ શકે. ક્યારેક કોઈક આપણા આત્મીય સ્વજન હોય, પતિ હોય, પુત્ર હોય, કોઈ પણ હોય, એનો દેહ છૂટી ગયો. જેટલી જેટલી વિકટ પરિસ્થિતિ આવશે, જો શ્રી આચાર્યચરણની કેવળ આ એક જ આજ્ઞા જીવનમાં આત્મસાત થઈ જશે તો ગમે એટલું મોટું દુઃખ આવશે એ દુઃખ સહન કરવાની શક્તિ શ્રી આચાર્યચરણના આ શબ્દો દ્વારા આપણને મળી જશે. ચિત્તોદ્વેગમ વિદાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ. ચિત્તને ઉદ્વેગ થાય એવું જે કંઈક પણ પ્રભુ કરે એવું આપણને લાગે તો માનવાનું શું? તથૈવ તસ્ય લીલેતિ. આ બીજું કંઈ નહીં પણ કેવળ અને કેવળ ભગવાનની લીલા. મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. એટલું માની અને ચિંતાને ધૃતમ તરત જ છોડી દેવાની. ચિંતા શબ્દમાંથી કેવળ એક મીંડું કાઢી નાખીએ તો ચિતા તરફ જવાનો માર્ગ એ બહુ જલ્દી કપાઈ જાય. આજનું વિજ્ઞાન એવું કહે છે કે ઓવર થિંકિંગ એ બહુ મોટો રોગ છે. જે કંઈક થયું જ નથી એના માટે આપણે એટલું બધું વિચારી લઈએ છીએ કે વાસ્તવિકતામાં એ ઘટના કે પ્રસંગ આપણને આવશે કે કેમ એ પ્રશ્ન છે.
ધર્મશાસ્ત્ર સંકલ્પ પર બહુ ભાર મૂકે છે. ક્યારેય પણ કંઈ પણ વિચારવાનું હોય તો કેવું વિચારવાનું? વેદનું સૂત્ર શુક્લયજુર્વેદનું તન્મે મનાહા શિવ સંકલ્પમ અસ્તુ. વિચારો કેવા? ચારે દિશામાંથી જે સારા સારા વિચારો છે એ મને આવે. આજે આખા વિશ્વમાં નવા નવા આઈડિયાઝ જે છે એ સારી રીતે વેચાય છે. આપણા ઋષિમુનિઓનો યુગ અને એમની આજ્ઞા યાદ કરીએ અને આજની આ વાતને એની સાથે અનુસંધાન મેળવીશું તો ખ્યાલ આવશે. આખા જ વિશ્વના જેટલા ઉત્તમમાં ઉત્તમ વિચારો છે એ વિચારો મારામાં આવે. આજે શબ્દ બદલાયા એટલે આપણે એને પોઝિટિવ થિંકિંગ કહીએ છીએ. ઇન્ટરનેટ ઉપર કે માર્કેટમાં તપાસ કરશો તો એના માટેનું ઘણું બધું મટીરિયલ સાહિત્ય અવેલેબલ છે. પુસ્તકો પણ છપાયા છે. બીજે ક્યાંય જવાની જરૂર નથી. મુશ્કેલી ક્યાં છે? આપણને મફતમાં મળ્યું એની મુશ્કેલી છે. એટલે આપણે એની ડિસ્કાઉન્ટેડ વેલ્યુ કરી દીધી. એ જ વસ્તુ જો આપણા આચાર્યોએ કોપીરાઇટ રાખી હોત ને આજે હજારો લાખો રૂપિયા લેતા હોત તો એ જ વસ્તુની કિંમત આપણે સમજી શકત. વેદે કહ્યું માનવ બનો, આપણે વેદની વાત માની નહીં. ઋષિ સંસ્કૃતિએ આપણને કહ્યું કે સવારે જાગીને પ્રાણાયામ કરો, એની વાત આપણે માની નહીં. મહાભારતે કહ્યું કે વૃક્ષો વાવો, એની વાત આપણે માની નહીં. જેટલા જેટલા આપણા વેદ પુરાણ ઉપનિષદના વાક્યો સીધે સીધા આપણા જીવનની સાથે જોડાયેલા છે એને આપણે માન્યા નહીં. આપણને લાગ્યું કે આ બધું જૂનું છે.